રાધનપુર નગરપાલિકા પ્રમુખના જ વોર્ડમાં પીવાના પાણી અને ગટરની વિકટ સમસ્યા લોકોએ નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદન। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7ના રહીશો હાલ પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। આ એ જ વોર્ડ છે જે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીનો પોતાનો વિસ્તાર છે, છતાં પણ અહીં ગટર અને પીવાના પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે અંતે રહીશોએ ન્યાય માટે સરકારી કચેરીના દ્વાર ખખડાવવા પડ્યા છે। ભક્તિનગર 2ના રહીશોના આક્રોશ આજરોજ વોર્ડ નંબર 7માં આવતા ભક્તિનગર 2 વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ અને નાયબ કલેક્ટર કચેરી સેવા સદન ખાતે પહોંચ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત છે અથવા મળતું જ નથી। ગટરની લાઈનો ચોકઅપ હોવાને કારણે ગંદકી ફેલાઈ રહી છે, જેનાથી બીમારીનો ભય સતાવી રહ્યો છે। નગરપાલિકામાં અને પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। મત એળી ગયા મતદારોમાં રોષ। વોર્ડ નંબર 7 માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે। અહીં ભાજપના 4 ઉમેદવારો જંગી બહુમતી જીત્યા છે, જેમાં વર્તમાન પ્રમુખનો પણ સમાવેશ થાય છે। જોકે હવે રહીશો કહી રહ્યા છે કે અમે આપેલા મતે એળે ગયા છે। જ્યારે પ્રમુખ પોતાના જ વિસ્તારની વેદના ન સાંભળતા હોય ત્યારે અન્ય વિસ્તારોની હાલત શું હશે તેવો સવાલ પણ ઊભો થયો છે। મુખ્ય માંગણીઓ આવેદનપત્ર આપી રહીશોએ નીચે મુજબની માંગણીઓ તાત્કાલિક સંતોષવા અલ્ટિમેટમ આપ્યું। 1. પીવાના પાણીની નિયમિત અને શુદ્ધ વ્યવસ્થા કરવી। 2. ગટર લાઇનની સફાઈ, ગંદા પાણીની નિકાલની કાયમી સુવિધા। 3. સમગ્ર વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ અને બ્લોક ફિટિંગની કામગીરી। સ્થાનિકોની ચેતવણી, જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ। જે આજે રાજનગર 2ની જે રજૂઆત લઈને લોકો આવેલ છે એમની રજૂઆત સાચી છે અને આ રજૂઆત પ્રમુખને, ઉપપ્રમુખને, ત્યાંના સીઓને બધાને રજૂઆત કરી છે। દાખલા તરીકે કે સેચો પાપડ ભાગતો નથી ને એમનાથી સેચો પાપડ ભાગતો નથી। નગરપાલિકાની જો ગટરો સાફ ના થતી હોય, વિસ્તારની કચરો ના લેવરાતો હોય, ટાઈમસર પાણી ના હલાતું હોય તો આ લોકોથી સેચો પાપડ ભાગતો નથી। અને આ વિસ્તારના લોકોને હું તો જાગૃત કરવાનો કહું છું કે તમારા વિસ્તારનું કામ ના થાય ને તો દરેક લોકો જઈ નગરપાલિકા જઈને તમારી માગણી કરો અને તમારા કાયદેસર તમારા મત જે આપે છે એની ઉઘરાણ કરી અને તમારું કામ કરાવો। જો તમે લોકો જો નહીં જાગો ને તો આ નગરપાલિકા તમારે ઘર સુધી ગટરના પાણી પહોંચશે અને તમારે કંઈ પણ જવાનો રસ્તો નહીં રહે। એટલે દરેક લોકોની મારી મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, દરેક લોકો જાગો અને નગરપાલિકાના જે કામ બાકી છે તમે રજૂઆત કરો। ડકે જો આ વિસ્તારના જે નગરપાલિકાને ટ્રિપલ એન્જિનની સરકારવાળાને જો ના થતું હોય તો રાજીનામું આપી દે કાયદેસર। એમનાથી કોઈ પણ કામ ના થતું હોય તો વિસ્તારના દરેક 1 થી 25 કોર્પોરેટરો રાજીનામું આપી દે। ખાલી જીતીને ચેર ઉપર બેવાથી કોઈ મહત્વ નથી, વિસ્તારના કામ કરવા પડે અને આ કામ નથી કરતા તો આ વિસ્તારની જે પબ્લિક છે ને એ બિલકુલ બહાર નથી આવતી અને એનો શરમનો દુરુપયોગ કરી અને આ લોકો એનો ફાયદો ઉઠાવે છે। તો મારી નમ્ર અપીલ છે લોકોને કે તમે લોકો જાગો અને નગરપાલિકાનો ઘેરાવો કરી અને નગરપાલિકા સાથે તમારી જે દરેક વિસ્તારની જે કામ કરી હોય એ ઉઘરાવવાનું ચાલુ કરશો તો જ કરશે। આ લોકો કોઈ પણ મીડિયાના માધ્યમથી સાંભળે છે પણ કોઈ કામ કરતા નથી। આટલી દરેક રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ કરતા નથી। ન કે આ લોકોને જ્યારે પ્રમુખને કહીએ તો પ્રમુખ એવું કહે છે કે થઈ જશે પણ આવતા નથી। ઉપપ્રમુખને કહે કે આમાંથી કોઈ થતું નથી અને તમાથી ના થતું તો તમે રાજીનામું આપી દો। આ વિસ્તારને તો જે સરકારી ધોરણ જે ચાલતું ચાલશે પણ લોકોને કેમ હેરાન કરો છો? આ લોકોની પરિસ્થિતિને આજે રેડમછેડ જે જીવન થઈ ગયું છે, અત્યારે લોકોને પાણી પીવાના મળતા નથી। જો ચોમાસાની શિયાળાની અંદર જો અમારા વોર્ડ નંબર 7ની અંદર ગટર ઉભરાઈને રેડમછેડ હોય તો આ શું વિકાસ કરશે? તો ચોમાસામાં તો હેડેવું ક્યાંથી હશે? બરાબર। એટલે દરેક લોકોની મારી નમ્ર અપીલ છે તમે લોકો જાગી અને રજૂઆત નગરપાલિકામાં કરો। અને જે આ લોકો એમ કરે છે ને નલથી જલ, એ તો કાયદેસર ખોટી વાત છે। નલથી જલની નલે નથી, જલે નથી। આ ભાજપના શાસનમાં કોઈ ના હોય અને આ ભાજપ છે ને ખાલી વાયદાન વચન હોય, મુદ્દાની રાજનીતિ આ લોકો કરે છે। કોમની રાજનીતિ જો કરે ને તો વિસ્તારની કોમ પરિસ્થિતિ સુધરે, પણ આ તો રાજનીતિ જેવી મુદ્દાની યુસલ આવ્યો, હિન્દુ મુસલમાન આવ્યા, આવી રાજનીતિઓ કરે છે ને આ લોકોથી કોઈ થતું નથી। આવી રાજનીતિના લોકોના હિત માટે થોડા ઘણું લડો, ભલે તમે કમો ટકાવારી લો પણ લોકો માટે કોઈક ટકા કાઢો। આવ્યા હતા રાધનપુર 7 નંબર વિસ્તારમાંથી, રાજનગર 2માંથી કે જે લોકોને પીવાનું પાણી એ 3 વર્ષથી વસવાટ કરે છે, પીવાનું પાણી એ લોકોને મળતું નથી। એ લોકોને પહેલાં નગરપાલિકામાંથી એવું કહેવામાં આવ્યું કે તમે લાઈન નાખો, અમે જોઈન્ટ આપી દઈશું। હવે આ લોકોએ પોતાના સ્વખર્ચે લાઈન નાખી છે તો અમને જોઈન્ટ મળ્યો નથી અને પાણી મળતું નથી। અત્યારે હાલે પોતે વેચાતું પાણી લઈ અને જીવન ગુજરાન ચલાવી રહ્યા છે। નગરપાલિકા ટેક્સ વેરો વસૂલી રહી છે તો એ ટેક્સ વેરો શાનો લઈ રહી છે આમની પાસે?
આ નગરપાલિકામાં જાય છે તો એ લોકો એમ કહે છે કે થઈ જશે. 1 મહિનાથી છેલ્લા ધક્કા ખાઈ રહ્યા છે. મહિનો તો ઠીક, પણ છેલ્લા 3 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે અને પ્રમુખશ્રી તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી. તો આજે અમારે પ્રાંતશ્રીનો સહારો લેવો પડ્યો છે અને આ લોકોને આગળ આવી રહ્યો છે ખારો એવો ઉનાળો. જો ઉનાળામાં પાણીની સુવિધા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન તરફ જઈશું અને નગરપાલિકાને તત્કાલ ધોરણે આ લોકોને પાણી પૂરું પાડવામાં આવશે. પાણી તો નથી મળતું, પણ રસ્તાની સુવિધા નથી, સાથે સ્ટ્રીટ લાઇટોની સુવિધા નથી. અને રાધનપુર વિસ્તારમાં જ્યાં કે નાળા પાસેથી અંદર જાઓ તો સવારમાં 6 થી 7 ટેન્કર પાણી છાંટી અને જે ધૂળની ડમરીઓ ઉડે છે એને મટાડવામાં આવે છે અને આ લોકોને પાણી મળતું નથી. આજે અમને રાજગઢીથી ફોન આવ્યો હતો કે બેન આવો, અહીંયા પાણી રેલાઈ રહ્યું છે. તો ત્યાં પાણી રેલાઈ રહ્યું છે ને આ લોકો પીવાના પાણીની રાડો પડી રહી છે. તો શું આ ભાજપ સરકાર નળ સે જલ યોજનાની વાતો કરી રહી છે? એ વાતો માત્ર ને માત્ર ફોકસ છે. લાલાભાઈ, આમ આદમી પાર્ટી કાર્યકર, રાજનગર સોસાયટી 2માંથી બોલું છું કે રાજનગર સોસાયટીમાં પાણીનો પ્રશ્ન 3 વર્ષથી છે. એમને અરજી લગભગ 100 થી 150 અરજી આપી ચૂક્યા, પણ હજી કોઈ નિકાલ આવતા નથી. ઉપપ્રમુખને વાત કરી તો કે મારું ચાલતું નથી, પ્રમુખને વાત કરી તો કે મારું ચાલતું નથી. તો આમાં ચાલે કેનું? બરાબર, એમને રજૂઆત કરી. આજ અમે આવેદનપત્ર આપ્યું છે. જો આનાથી જો નિકાલ આવે તો બરાબર, નકે અમે કાલે પાટણ જવા તૈયાર છીએ. બોલો, અમે રાજનગર સોસાયટી થયા અહીં. હું અમૃતભાઈ કેતાભાઈ સથવારા. અમે વારંવાર રજૂઆત કરી નગરપાલિકામાં, પાણીનો જોઈન્ટ અમને મળતો નથી. 2 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ. અમને પીવાનું પાણી કે નાવા ધોવાનું પાણીની ખૂબ તકલીફ પડે છે. તો અમને પાણી આપવા વિનંતી છે.